લાપાળિયા ગામના આંગણે રામાપીર બાબાનો પાટોત્સવ અને એ નિમિત્તે ડાક ડમરૂનું રૂડું આયોજન છે. પૂજ્ય નારણદાસ બાપુની હાજરી છે. ઠાકરની જેને જોત કરી છે ભાઈ એને કેમ ભૂલાય. એક નાથા બાપુ કુંઢેલી વાળાને એક તાળીથી વધાવો મારા બાપ. ઠાકરની જેને જોત કરી છે અને એ વાડીવાળા રામદેવ પીર બાપાનો પાટોત્સવ છે. આખું લાપાળિયા ટોળે વળીને બેઠું છે. 1 વાગ્યો છે પણ રૂડું આયોજન હોય અને એ લાપાળિયાના વાડીવાળા હિંદવા પીરનું રામદેવ પીર બાપાનું રૂડું આયોજન હોય. ચૈત્ર મહિનો હોય. ગુણ ગાવા છે એ કેમ રાજી થાય એવા પ્રયત્નો કરવા છે. માતાજીને અનેક વાતો કરવી છે. માતાજીના દુહા છંદ વેરાડી ઝૂલણા માતાજીના ભુવન રમાડવા છે. પણ બાપ લાપાળિયાની વાડીની માલપા મારો પીર પોતે પ્રગટ થયો હોય અને 6-7 ફૂટ ઊંડે ખોદી અને જેની ખાંભી હલી ન હોય ને સાહેબ જા વિજ્ઞાન વિરામ પામે ને શક્તિ તત્વની શરૂઆત થતી હોય. એ લાપાળિયાની વાડીમાં હિંદવા પીરની ખાંભી મને કાળુભાઈ લઈ ગયા દર્શન કરવા. મેં જોયું ને પછી ઘણું બધું જોયું. તો બહુ કહેવાની વસ્તુ નથી, અનુભવવાની વસ્તુ છે. પણ એ ખાંભી વાળો પીર હિન્દુઓ પીર એવા આપોઆપ બિરાજે છે બાપ. 12 બીજનો ધણી કહેવાય, જેને બીજ 12 નો ધણી કહેવાય. હિન્દવા પીરનું રોડું આયોજન છે ત્યારે ગુણગાન ગાવા છે. અને સાહેબ એના તો પ્રગટ પડતા હું આગળ તમને વાત કરું, પણ આજ લાપાળિયાની માલપા આવ્યો છું તો મારી ભગવતીને રાજી કરવી છે, હિન્દવા પીરને રાજી કરવા છે, ભગવાન રમાડવા છે. એટલે સરસ મજાનું લાઈવ કરે છે ભાઈ પ્રીત સ્ટુડિયોને એકવાર તાળીથી વધાવો. સરસ મજાનું સાઉન્ડ મેળવ્યું છે ભાઈ મારુતિ નંદન સાઉન્ડ સંજયભાઈને તાળીથી વધાવો. તેમજ ક્યાંયથી મારા મિત્રો વોટ્સઅપનું મારું બેનર વાંચીને આવ્યા હતા અને જતા પણ રહ્યા. દાતરડથી વાડાવાળી માં મેલડીનું ગ્રુપ આવ્યું હતું. પછી આંગણકાથી અમારા અરવિંદભાઈની હજી બેઠા છે એને તાળીથી વધાવો. ભદ્રાવળથી હડુભાઈ વાઘેલાની મને 8 દિવસથી દરરોજ ફોન કરે. મને કે અરવિંદભાઈ 29 તારીખ અમારા વાઘેલાની મેલડીનો લાપાળિયા માંડવો. હું એને દરરોજ ના પાડું કે બાપા મારે નારી બ્રાહ્મણનો માંડવાની તારીખ અગાઉ લેવાઈ ગઈ. અરવિંદભાઈ કાંઈ થાય? મેં કીધું કાંઈ થાય એવું નથી. અને આજની 17 તારીખ બુઢણા દાન બાપુ આવવાના હતા અને જોરુભાઈનો માંડવો વડવાળી મેલડીનો. મેં કાળુભાઈને ફોન કર્યો. મેં કાળુભાઈ કાંઈક થતું હોય તો આડું કરો ને મને છોડો. તા કે નહીં અરવિંદભાઈ તમારે આવવાનું છે. રામાપીરનો પાટોત્સવ છે એટલે ભાવથી આવ્યો છું. એને ગુણગાન ગાવા, એ બાપાને રાજી કરવા છે. પણ ક્યાંયથી મિત્રો પધાર્યા છે. કોકનો અમારા ભદ્રાવળથી આખો ડાયરો એને જોરદાર તાળીથી વધાવો. તેમજ આ લાપાળિયામાં કાળુભાઈ હોય, વર્ષો પહેલાના મિત્ર અમારા મનુભાઈ ચુડાસમા એને તાળીથી વધાવો. અને એ પહેલા ભાઈ જયારે માંડવો કર્યો તો પોર આપણે 1 વર્ષ થયું ને કાળુભાઈ ક્યાં ગયા મનુભાઈ? 1 વર્ષથી થયું ને. એ વર્ષથી સાહેબ આ હિન્દવા પીરે પ્રગટ પૂરચો પૂર્યો છે સાહેબ. એ ખાંભી 7-8 ફૂટ ખોદવા છતાંય આમ હલાવીને, કારણ કે આમ તરાહી છે, કોઈ જાવ ખબર હશે એને એમ થયું સીધી થોડી ખેરી નાખી તો બધાને હરખા દર્શન થાય. આમ હલાવીને પણ સાહેબ એક તલફાર જેટલી હલી નહોતી છોડો ને. પણ પોર જેથી માંડવો હતો અને 5 લીટર દૂધ એટલે 10 શેર દૂધ મૂક્યું હતું અને 10 શેર દૂધની માલ પાછી આખી રાત ચા બનાવી અને એકલા દૂધની પાછી આખી રાત હજારો માણસને ચા પાય એકલા દૂધની. સાહેબ હવારે મને કાળુભાઈ કીધું કે અરવિંદભાઈ એ પાછું જોઈને ખોલ્યું ને તો એ 10 શેર માંથી 7 શેર દૂધ એમના હજારો માણસ ચા પીધી તો 7 શેર દૂધ એમના મતો. તાળી પાડો મારા બાપ. હિન્દવા પીરના પ્રગટ પડતા. અરે એ માંડવાની થાંભલીએ જેથી ઘી ખોટી ગયું પોર. હિન્દવા પીરની થાંભલીએ ઘી ખૂટી ગયું અને એમ થયું કે હવે ધૂપ હવન ચાલુ રાખો પર થાંભલીએ એટલે ઘી ખૂટી ગયું. શું કરશું? અહીંયા ફોન કર્યો તો ત્યાં ઘી નહીં અને 3 બરણી ઘી હતું. ઘી ખૂટી ગયું હતું પણ કોઈ એમ કીધું કે ભાઈ બરણી નિતારો તો ખરા, થોડું ઘી નીકળે તો આપણો હવન ચાલુ રહે. અને તેથી 1 બરણીને આમ ઊંધી કરીને મારા બાપ એ બરણી ઊંધી કરીને ઢાંકણું ખોલ્યું પણ એ બરણીમાં ઘી નહોતું ખૂટ્યું. મારો વાડીવાળો રામદેવજી મહારાજ આ એના પ્રગટ પરચા છે સાહેબ. આ કાંઈ
તમારા મારે વખાણ કરવા અને તમે મને કંઈક આપી દેહો એવું જ કઈ છે નહીં. પણ હિન્દવા પીરના બની ગયેલા પ્રસંગ છે અને ત્યાં પટેલની કાળુભાઈની સામે પટેલની વાડીમાં હિન્દવો પીર બેઠો છે અને રાતના 1 વાગે હું તમને રાવળદેવ તરીકે એટલું કહું છું, કોક દી જો દુઃખ પડે અને ઘરે બેઠા બેઠા વાડીવાળા હિન્દવા પીરની હજી તો મેં નામ જ લીધું છો ભાઈ. ડોક્ટર વાઘેલા મારો મિત્ર છે, ભાવનગરથી લાઈવ જોવે છે. એક 200 રૂપિયા આપીને વાઘેલાની મહેલ લઈને બતાવે છે. કહો આજ હું 29 તારીખે નથી આવી શકું એમ. આજ મારી વાઘેલાની મહેલ લઈને થોડાક લાડ લડાવતો જાશ. મારે સુરતા રહે તો બાબો જોગણિયું તણા મોલા બ્રહ્મા વિષ્ણુ મહે નવરાજ નવેલી બનિયન બેલીન ભાવ ભરેલી ભવકેલી આજ લાપાળિયાના પાદરની માલપા મારી ભગવતી મેલડીને યાદ કરું ને એમ આ લાપાળિયાના શોખમાં થોડાક દી પહેલા ગામ ધુવાડો બન્યો હતો. આ પરગણું છે ને બત્રી ગામમાં, આ લાપાળિયા બત્રી ગામમાં આવી ગયું અને એક દી બાખલકાના ટીમે બાખલજી દરબારને કીધું તું બોલની ઘોડી લઈ જા, તારા ઘોડાના ડાબલે એક એક ગામમાં થાપો આપું તો માનજે બાખલકાની બલાડ બોલી હતી બાબો. બાબુ હા બાબુ હા સંજયભાઈ બાબુ સાહેબ ઊંસો હાથ કરીને 1 વાગ્યો છે. અત્યારે તો અડધું મને હુઈ ગયું હોય 1 વાગે, પણ ઊંસો હાથ કરીને તમે પડકારો દેજો કારણ કે આજ લાપાળિયામાં મારી 37મી નાઈટ છે. મેં ગેપ નથી આપ્યો કે રાતનો અને હું વાત કરીને પડકારો કરો અને જો આજ એક એક ઝાડવું નો ધૂણે તો લાપાળિયાના શોખની મેલડી નો ખતરો કરજો, હૃદયના ભાવથી કાયમ બોલું છું. અને હમણાં 6 વાગ્યા સાંજે બુઢના હું જઈને આવ્યો છું. જોરુભાઈ ગૌરક્ષક દાનભાઈ ભુવાજા આવવાના હતા ને રાતે નહોતું જઈ શકો એમ કારણ કે આ તારીખ હતી દિવસે જઈ આવ્યો કલાક અને ત્યાં બોલ્યો એટલે તરત એને મને કીધું કે અરવિંદભાઈ એમ જેલમાં પુરાણા હતા
અને આજ કાયમ બોલું છું ને આજ ફરીવાર બોલું કે હજારો દુશ્મનના ટોળા કદાચ વી આવતા હોય બોલું એટલો ખતરો કરજો અને બંદૂકનો ભડાકો તાકીને ઊભા હોય અને એવે ટાણે કોઈ પાલીતાણા અને તળાજા હાઈવે ઉપર નીકળો તો લાપાળિયાના હાઈવે રોડ ઉપર લાપાળિયાની મેલડીનું નામ લખેલું આવે. મારી હવા વેદની કાળી નાગણી તન બોલાવું આવી હો. આજ જોગીનો દીકરો આરણી ગાઉં છું. આરણી માતાજીની આરણી રાવળદેવ ગાય આરણી ગાઉં છું. મારી હવા વેદની કાળી નાગણી એ મારી નમૂડી આની મૂડી મારી મેલડી તન બોલાવું. મારે બહુચરાજીના ભુવાને તો ધૂણાવા છે પણ એકનો ટકોરો થયો છે, એકને 10 થઈ છે. અને મારી મેલડીને યાદ કરું અને જો કોઈ મારી મેલડીનો ઉપાસક બેઠો હોય, કોઈ મારી મેલડીનો ભૂવો બેઠો હોય અને જેના વડવાએ મારી મેલડીને પૂજી હોય અને ભૂવા બેસજો, તમને ધૂણાવાના છે પણ બેસજો કરી. જેના વડવાએ મારી મેલડીને પૂજી હોય અને આજ જો એક હાકલો ન આવે તો એના વડવાને પૂજવામાં ક્યાંક ફેર રહ્યો હોય બાબો. મારી હવા વેદની લાપાળિયાની મેલડી નાગણી કહેવા. બાપો બાપો મારી તો ઈલી વેળાનો દેવતા કહેવાય. ભાઈ ભાઈ આ મારું ખસ્યા આ ખળિયા મારી ચાવણ જાદુ આપે બાપ, મારી ચાવણ જાદુ આપે બાપ. પહેલી તારીખે મને ઠળિયા લઈ ગયા હતા ખસ્યા પરિવાર. એ મિત્રો સાહેબ વોટ્સઅપ નું બેનર વાંચીને આવ્યા છે. તાળીથી બતાવો ભાઈ. 500 રૂપિયા અરવિંદભાઈ રાવળ ને ભેરમણી કરાવે છે. કાળુ કંટારિયાની કાળવીના બીડની મેલડી ને બતાવો 500 રૂપિયા. તાળીથી બતાવો બાપ. બાપભાઈ ખસ્યા રસોઈયા મારા મિત્ર 200 રૂપિયા આપીને ખસ્યાની ચામુંડ બતાવો બાપો. આજ મારી મેલડીને યાદ કરું ને હવા એકનો ટકોરો થયો છે અને મારે તમને 2 શબ્દો મેલડીના કહેવા છે કે કેસેટમાં નહીં સાંભળ્યા હોય અત્યાર સુધીમાં. 2 શબ્દો કહેવા પણ એકવાર હાજરી કરાયેલો મેલડીની અને એની હાજરીમાં કહું તમને બાપો. અરે બાપ જ્યાં બેઠા ને જો તમારા વડવાએ કઈક મેલડીને પૂજી હોય ને પછી ભૂવો હોય કે એનો વિશ્વાસ હોય એના પરિવારનું છોકરું બેઠું હોય અને જો આજે હુબકો ન આવે ને તો લાપાળિયાના વાઘેલાની મેલડીને ખાઈ ખોટ બેસી જાય બાપો. હવા 1 વાગ્યો છે અને જો તમારા કુળમાં ક્યાંય મેલડીમાંનો વ્યવહાર નીકળતો હોય ને તો જ જ્યાં બેઠા એને આજ લાપાળિયાની મેલડીની હાજરીમાં જો તમારા કુળમાં માં મેલડી પૂજાતા હોય અને જો આજે એક હાકલો ન આવે તો એના કર્મમાં મારી મેલડી લખાણી ન હોય. મેલડીનું કુળ બેઠું હોય ને એમાં કદાચ ભૂવાની જરૂર નહીં. ભૂવા હોય તો રમવું જોઈએ પણ વિશ્વાસ હોય અને એ પરિવારનું છોકરું બેઠું હોય અને મારી મેલડીને કોક દી એના વડવાએ બેહારી હોય અને જો આજે એક હાકલો ન આવે ને તો કાંઈ એનો વડવો દુબળો હોય અને કાં તો એની મેલડી દુબળી હોય બાપ હો. હાલ 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 બાપ તને બોલાવું મારી રામપરાના ભૂરિયા વડની મેલડી. એ તને બોલાવું મારી કાળીઓ બીડની મારી કાળું કંઠારી મેલડી. તને બોલાવું
પાલીતાણાના ધોળા કુવાની મેલડી તને બોલાવું મારી લાકડિયાના કાળિયા કુવાની મેલડી રે મારી મેલડી આવ્યા હવે મને સુરતાથી 2 મિનિટ સાંભળજો મેં કીધું હું ધબધબાટીનો કલાકાર નહીં મેલડી કોણ છે માણા ઘણી વાર એમ કે સુરતાથી સાંભળજો બાપો માણા એમ કે મેલી એટલે મેલડી મેલા ખાય એટલે મેલડી પણ મેલી મેલડી કે મારી સામે લાવજો મારે એને જવાબ દેવો છે મેલડી કોણ છે ને મેલડી કેમ કેવા છે કે કેસેટમાં નહીં સાંભળ્યા હોય અત્યાર સુધીમાં 2 શબ્દો કેવા પણ એકવાર હાજરી કરાયેલો મેલડીની અને એની હાજરીમાં કહું તમને બાપો અરે બાપ જ્યાં બેઠા ને જો તમારા વડવાએ કઈક મેલડીને પૂજી હોય ને પછી ભૂવો હોય કે એનો વિશ્વાસ હોય એના પરિવારનું છોકરું બેઠું હોય અને જો આજે હુબકો ન આવે ને તો લાપાળિયાના વાઘેલાની મેલડીને ખાઈ ખોટ બેસી જાય બાપો એક વાગ્યો છે અને જો તમારા કુળમાં ક્યાંય મેલડીમાંનો વ્યવહાર નીકળતો હોય ને તો જ જ્યાં બેઠા ને આજ લાપળિયાની મેલડીની હાજરીમાં જો તમારા કુળમાં માં મેલડી પૂજાતા હોય અને જો આજે એક હાકલો ન આવે તો એના કર્મમાં મારી મેલડી લખાણી ન હોય મેલડીનું કુળ બેઠું હોય ને એમાં કદાચ ભૂવાની જરૂર નહીં ભૂવા હોય તો રમવું જોઈએ પણ વિશ્વાસ હોય અને એ પરિવારનું છોકરું બેઠું હોય અને મારી મેલડીને કોક દી એના વડવાએ બેહારી હોય અને તો આજે એક હાકલો ન આવે ને તો કાંઈ એનો વડવો દુબળો હોય અને કાં તો એની મેલડી દુબળી હોય બાપો હાલ 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 બાપ બોલાવું મારી રામપરાના ભૂરિયા વડલી મેલડી તને બોલાવું મારી કાળીઓ બીડવી મારી કાળું કંઠારી એની મેલડી તને બોલાવું આ પાલીતાણાના ધોળા કુવાની મેલડી બનાવી નથી પણ શિવ કથા ભૌમ નીતિ પુરાણમાં ગણપતરામ બાપુએ મેલડીનું ગાત્રાજનું અને માતાજીનો માંડવો લખ્યો ભાઈ માંડવા આવ્યા ક્યાંથી આ બધા શું કામ માંડવા કરવા માંડ્યા પહેલો માંડવો કોને કર્યો તો પ્રથમ પહેલો ક્યાં કર્યો તો શું કામ કર્યો તો ઈ કઈશ તમને સમય મળશે તો મેલડીનું પ્રાગટ્ય લાંબુ છે સમય મળશે તમને કોક દી કહીશ પણ મેલી મેલી સબ કહે મેલી નહીં તલભાર 4 દિશામાં આપે લડી તેથી નામ ધર્યું હું મેલડી ઈ તો કાતો એક વાણિયાનું કાંડું પકડ્યું ઝાલાવાડની માલપા સરાના પાદરમાં આંબા ખીમાની સરાની મેલડી જેને કહેવાય વહતડીના હામા કાંઠાની મેલડી કહેવાય અરે બાપ રીહમિયામાં વહતા કોળીની મેલડી કહેવાય છોડો ને આ ભાવનગર તળાજા હાઈવે ઉપર લાકડિયાના કાળિયા કુવાની મેલડી કહેવાય અને લાપાળિયાના શોકમાં લાપાળિયાના શોકની મહામાયા મેલડી કહેવાય એનું બાનું ન લેવાય એના સોગંદ નો ખવાય અને મેલડી એટલે મેલડી એમાં બીજી વાત નો આવે મારા બાપ સાહેબ તમે શું વાત કરો છો આ મારા ભાઈ ને એક દીકરી ને એક દીકરો છે અને તમે એમ કહો છો ખલાસ થઈ ગયો 2.5 કલાક પહેલા પાણી વાળતો હતો અને મારે ઘરે જઈને મોઢું હું દેખાડવું મારે એમ કેવું મારો ભાઈ તારો બાપ રહ્યો નથી એમ સાહેબ મહેનત તો કરો તમે હું વાત કરો મારો ભાઈ નથી રહ્યો એમ કેવું મારે અને તેથી ડોક્ટરે એમ કીધું ભાઈ મારે તો કેસ દરરોજ તપાસવાના હોય પણ આનો હૃદય બનશે મારા બાપ હવે આના અગ્નિ સંસ્કાર કરો આને તમે ઘરે લઈ જાઓ આના અગ્નિ સંસ્કાર કરો હવે સાહેબ કાંઈ કે કાંઈ નહીં કાંઈ બીજે લઈ જાઓ કે બીજે નહીં તો હા પણ જો હવે મેલડી ક્યાં ઉગે એ તમને વાત કરું એ કોઈને નથી ખબર
મેલડી ક્યાં ઉગે એની કોઈને ખબર નહીં. આ મારી સામે ધ્યાન આપજો, એ તો માડીને ખોડીએ માતાજી રમે છે, બીજું કઈ છે. ડોક્ટર તો વ્યા ગયા ઓફિસમાં, સાંભળજો, ડોક્ટર તો ઓફિસમાં વ્યા ગયા, પણ ઢુંગલું વળીને આખો પરિવાર રોવા મળ્યો ને, દડ 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 દડ. શિહોરની ભૂતા હોસ્પિટલમાં આહુડા પડી ગયા ને. હવે સાંભળજો મેલડી ક્યાં ઉગે. એક દુધિયા હાડી પહેરેલી નસબેન, એ માડીને ખોળી એકદમ શાંતિ. ભાઈ કોણ બેઠા ને માડી ઓતાર ને શાંતિ. રાવળદેવની પ્રાર્થના એકદમ બંધ થઈ જાવ. હવે મારી મેલડી ઈ ખોળીએ બંધ થઈ જાવ. રાવળદેવ કહે છે બસ બસ બસ. ભાઈ ઉભા થઈ જાવ ત્યાંથી. ભાઈ બાપા ઉભા થઈ જાવ. હવે બસ માડી શાંતિ. માડીને ખોળીએ રાવળદેવની પ્રાર્થના. બસ માડી શાંતિ. તને બોલાવું તો આવજે. બસ એકદમ શાંતિ. બંધ થઈ જાવ. બસ બસ. આજ હું રામાપીર ની ખાંભીએ કઈક જોઈને આવ્યો, પણ કઈ કહીશ નહીં. હવે તમારે લાપાળિયાને ગોતવાનું છે મારા બાપ, કે ખાંભીમાં પીર કેવો બેઠો છે. બાપ ઈ ડોક્ટર તો ત્યાંથી નીકળી ગયો, પણ દુધિયા હાડી પહેરેલી નસબેન હતી. એ આમ કરીને આમ ઢુંગલા પાસે આવી માણસના ટોળામાં, અને એમ કીધું ભાઈ શું છે, કે ડોક્ટર સાહેબે રજા આપી દીધી, મારા ભાઈને નાક ડસી ગયો છે બેન નસબેન. અને ડોક્ટરે એમ કીધું કે આ કેસ ખલાસ થઈ ગયો છે, કાંઈક કરો ને. કે ડોક્ટરે ના પાડી હોય તો હું શું કરું, ડોક્ટરે જો ના પાડી દીધી હોય તો હું શું કરું. પણ સાંભળજો મેલડી કોને ઉગે, કેમ ઉગે, ક્યારે ઉગે. બપોરના 12:30 વાગ્યા હતા. બપોરના 12:30 વાગ્યા હતા, અને નસબેન ની નજર સીધી તેનો ભાઈ નાક ડસી ગયો હતો ને એના કપાળમાં લલાટમાં પડી. એટલે નસબેન ગોઠણ ભરી થયા. અને જે દીકરાને નાક ડસી ગયો હતો ને એના કપાળમાં 4 આંગળી રાખી, આમ હાથ રાખ્યો તો કપાળ ઊનું લાગ્યું, કપાળ ગરમ લાગ્યું. 2.5 કલાક માથેથી વહી ગઈ હતી, નાક ડસી ગયો, કપાળ ગરમ લાગ્યું ને. એટલે નસબેને એટલું કીધું કે ડોક્ટરે તો રજા આપી દીધી ને તમને, કે હા કેસ ખલાસ, કે હા હવે તો તમારા અગ્નિ સંસ્કાર જ કરવાના છે ને, ભાઈને બાળવાનો છે ને, કે હા અરવિંદભાઈ. નસબેન એવું કીધું કે હવે તો તમને એક વાત કહું, સાંભળો, કે હવે તો તમારા અગ્નિ સંસ્કાર જ કરવા છે ને, કે હા તો હવે તમે તમારા ઘરે પાછા જાઓ ને, તો કાજાવદર ની અંદર એક ભૂરિયા વડની મેલડી બેઠી છે. હો, રામપરાની મેલડી બેઠી છે. ના ઘડીક થાતા જાજો કે ના ડોક્ટર છે, વેદ છે, હાકેમ છે, દવા છે ને, એવું કઈ નાગ ઉતરી જાય એવી દવા નથી. પણ મેં એવું સાંભળ્યું છે કે દુનિયાના ડોક્ટર ના પાડી દે ને જેનું બાવડું રામપુરાની મેલડી ઝાલે એ મૂકે સાંભળ્યું છે ખાલી. વિશ્વા બંધાણો ઈ ભાઈ ને, અને રિક્ષા સીધી ઘરે જતા શિહોર વટીને વરલ આજુબાજુનું ગામ, અને ઈ રામપરાના ભૂરિયા વડલે આવે. સાંભળજો મેલડી શું કરે, ઈ કમ્પાઉન્ડ છે ને બ્લોક પાથરેલા છે ત્યાં ભૂરિયા વડલે, રામપરાના વડલે. ઈ કમ્પાઉન્ડમાં મડાનો હુરાવી દીધું રિક્ષામાંથી ઉતારી, અને આમ ફોન કરી દીધો. એટલે એની બાઈ જેને નાક ડસી ગયો તો એનો પરિવાર રામપરાના વડલે આવ્યો. આમથી રિક્ષા આવી, બધા ભેગા થઈ ગયા, અને રામપરાના ભૂરિયા વડલે મેલડીની મૂર્તિ છે ને બાપ, એની સામે આમ હાથ જોડ્યા. અને એ બાઈ હતી ને જેના ધણીને નાક ડસી ગયો હતો ને, એની આંખમાં ધડ 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 આહુડા પડી ગયા. બાપુ એ વેળા કેવી છે મારા બાપ, એ સમય કેવો હશે, એ ટાણું કેવું હશે. 100 રૂપિયા મારી મેલડીના નામમાં આવે, ભૂરિયાવળની મેલડીના નામ પર તાળી પાડો બાપ. 100 રૂપિયા. બાઈની આંખમાં દડ 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 આહુડા પડી ગયા, અને મેલડીની મૂર્તિ, રામપરાની મેલડીની મૂર્તિની સામે જોઈ અને પોકાર કર્યો. સાંભળજો સાહેબ, મોતની વેળા હોય ને ત્યારે માણસને માં સાંભળે છે. કોરોનામાં નથી સાંભળી આપણે, મોતની વેળા હોય ને ત્યારે જ માં સાંભળે છે. અને એ બાઈ જેને નાક ડસી ગયો તો એની ઘરની પત્ની એને મેલડીની મૂર્તિ સામે જોઈને એમ કીધું, માડી હા તું એ બધું હારી ગઈશું હો. દીકરીઓ ને દીકરી બે છે એનું ઉછેરીને મોટા કેમ કરીશ. કાકા ખૂટે મારી મેલડી, મારે કુટુંબ ખૂટી જાય. કાકા ખૂટી જાય, કુટુંબ ખૂટી જાય, મામાના મોહાલ ખૂટી જાય. ઈ એનો ભાઈ ને બાઈ બે રોવા મળ્યા. દડ 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 દડ. વાડીમાં ધોરિયામાં પાણી વીજતું હોય ને એમ બાઈની આંખમાં આહુડાની ધાર થઈ, અને એ હાથ ન બોલ્યો. પણ એ પૂજારીએ મેલડીની મૂર્તિ છે ને એના લલાટમાં, એના કંકુમાં સાંદલો કંકુનો છે, એના કપાળમાં, એ કપાળમાં એ પૂજારીએ સીધો અંગૂઠો બોલ્યો જમણા હાથનો.
લે મારી મેલડી આજ આબરૂ રાખ્યું હોય તો રાખજે ને તારે કાઢવી હોય તો કાઢજે જા એમ કરી અને ધીમે ધીમે તેથી આવું જ વાતાવરણ બની ગયું હતું ને 3.5 મહિના પહેલા ભૂરિયા વડલે અત્યારે લાપાળિયામાં ટાંકણી મૂકો ને તો હેઠી પડે તો એનો અવાજ આવે આવું વાતાવરણ એક માણા એક આંખે નજરે થીર થઈ ગયું છે તેથી ભૂરિયા વડલે બપોરે થીર થઈ ગયું માણા અને રામપરાના મેલડીના પૂજારી આમ કપાળમાં સાંધલો મેલડીમાંની મૂર્તિ અંગૂઠો બોલી અને ધીમે 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 પગલે ફળિયાની માલપા આવી અને મળું હુતું તું ને એ મડાની પાસે આવીને ભૂરિયા વડની મેલડીની મૂર્તિની સામું જોઈને એટલું કીધું કે માડી આ દીકરાનું કાલ જે થવું હોય થાય આ દીકરાનું જીવે તોય ભલે ને મરે તોય ભલે કાલ જે થવું હોય થાય પણ મારી મેલડી તારું નામ લઈને સાંદલો કરું ને તો એ દીકરો એકવાર આંખું તો ખોલવો જોઈએ બાપો આંખ તો ખોલવું જોઈએ એમ કરી ગોઠણ પર થઈ અને પૂજારીએ જાય મેલડી ભૂરિયા વડની જાય રામપરાની મેલડી જાય રામપરાની મેલડી કરી 3 વખત બોલી અને મડાની ઉપર આમ કંકુનો સાંદલો કર્યો તો ભૂરિયા વડની મેલડીના મૂર્તિના કપાળનું કંકુ હતું બાપો આમ સાંદલો કર્યો ને સાહેબ મેલડીના જાજી વારના વાયરમાં વીજળીનો કરંટ હાલે ને એટલી જ વાર થાય હુકું લાકડું લીલું થાય એટલી જ વાર થાય જડ ચેતન થાય એટલી જ વાર થાય ઈ જાય રામપરાની મેલડી કરીને 3 વાર બોલીને કંકુનો સાંદલો કર્યો 3.5 મહિના પહેલા ડોક્ટરે રજા આપી દીધી ને ઈ દીકરાનું મળું મારી મેલડી બેઠું કર્યું બાબો આ કોઈ જાજો સાક્ષી છે કોઈ જાજો ને સાક્ષી છે અને મારી મેલડીએ એક હાકલો કર્યો પણ કેવો હાકલો કર્યો બાબો 3.5 મહિના પહેલા નાગડ શીખેલો મળતું લાંબી વાત કરી હોત ને તો તમને વિશ્વાસ ન બેસે પણ 3.5 મહિના કોઈ જાજો ભૂરિયા બદલે મેલડીએ મળું બેઠું કર્યું વાતમાં આવું ટાણું આવે અને કોઈ મારી મેલડીનો ભૂવો કે વિશ્વાસુ સેવક બેઠો હોય શેડા સુધીમાં અને જો આજે એક એક હાકલો ન આવે તો એના કુળમાં મારી મેલડી પૂજાતી ન હોય બાપુ આય માડી લાપાળિયાના પરમારના ફળિયામાં બેઠેલી એક દી કાળી નાગણી બનીને આવી હતી મારી કાળુ પરમારની મેલડી ક્યાં ગઈ બાપ રામપરા વાળી માં મેલડીના નામ પર 200 રૂપિયા ધરવાદ બાપ અરે બાપ જો મારી મેલડી કુળમાં પૂજાતા ને એમાં ભૂવા હોવાની જરૂર નહીં પણ જો મેલડીના શબ્દો તમારા હૃદય સુધી પહોંચતા હોય અને જ્યાં બેઠા એને જો કોકથી મેલડીનું સપનું આવ્યું હોય મેલડીનો વ્યવહાર નીકળતો હોય અને જ્યાં બેઠા એના શેડા ઊંધીમાં જો એક એક ઉબકો ન આવે તો મારી મેલડી એના કુળમાં ન હોય બાબુ આવી એ ભૂવા તો ધૂણે પણ એક નાનું એવું છોકરું ધૂણમાં મળ્યું તાળી પડો આને ઉગી કહેવાય આને ઉગી કહેવાય અને જો એ બાપ જો એક એક પડકારો ન થાય તો તમારા કુળમાં મારી મેલડી ન હોય આ તો માણા બેઠું છે હું રામભાઈ